આ છે રાણી બસ સ્ટેન્ડ અને હું છું હર્ષિલ શર્મા અને મારો ભાઈ મંથન બારે. અમે નીકળી ગયા પાટણ જવા અને અમને લાગ્યું હતું કે અમે પાટણ જતા પહેલા અમને બેસવા નહીં જ મળે બસમાં. અને એબ્સોલ્યુટલી રાઈટ, બેસવા ના જ મળે કારણ કે ભીડ થોડીક વધારે પડતી હતી. અને પછી અમે લોકો બસમાં બેસતા હતા અને અમે તરત મેં એક જગ્યાએ જોયું કે જ્યાં લખ્યું હતું સ્ત્રીઓ માટે કૃપા કરીને જગ્યા ખાલી રાખી. એબ્સોલ્યુટલી સ્ત્રીઓ માટે ખાલી જ છે જગ્યા. અને અમે પહોંચી ગયા પાટણ ને પાટણ કર્યા અમે માતાજીના દર્શન અને માતાજીના દર્શન કર્યા બાદ અમે મિત્રોને મળવા ગયા પણ મિત્રો બધા સૂઈ ગયા હતા. અને મિત્રો બધા સૂઈ ગયા હતા કેમ કે રાતના વાગ્યા હતા 1 અને અમે લોકો નીકળી ગયા ચા નાસ્તો કરવા. અને ત્યાં અમારે એક નાથભાઈની દુકાન ચાલુ હતી રાતના 2 વાગે અને અમે એમને લીધી ચાવી અને ચાવી લઈને અમે નીકળી ગયા પાટણના ગલીઓની સૈર કરવા. અને સૈર કરતા બાદ અમને થોડીક અમને બીક લાગવા માંડી કારણ કે ત્યાં હતા નાના નાના ગલુડિયા. જે ગલુડિયા અગર એક વખત લહુ લઈ લે તો 7 ઇન્જેક્શન તમારા પાકા. અને અમે પીધી ચા અને ચાની જોડે તો અમે મસ્ત એક ચુસ્કી મારી અને ચા તો ચુસ્કી મારી અને જોડે જોડે પકોડા પણ ખાધા. અને પકોડા એટલા સરસ પકોડા હતા કે મારું મોઢું બાળી નાખ્યું. મારું મોઢું તો બાળી નાખ્યું અને જોડે જોડે મને પણ બાળી નાખ્યું. અને સવારના વાગી ગયા 5 અને અમે લોકો ઉઠીને સીધા ગયા મંદિરે અને મંદિરે ગયા તુરંત બાદ અમે કરે ચા નાસ્તો અને પછી થઈ ધજા પૂજન. ધજા પૂજન કર્યા બાદ અમે સીધા પહોંચ્યા મંદિરે અને મંદિરે પહોંચ્યા બાદ અમે માતાજીના ફરી દર્શન કર્યા. અને માતાજીની દર્શન કર્યા બાદ હવે ઉપરથી જે ફૂલ નાખતા હતા એ ફૂલના માટે પબ્લિક